નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો કોંગ્રેસના સાંસદ તેમજ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બંધારણ વિરોધી માનસિકતા તેમજ વિદેશમાં જઈ ભારતની શાખને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે જ્યારે ભારત ભેદભાવયુક્ત દેશ બનશે ત્યારે જ કોંગ્રેસ અનામત ખતમ કરવા માટે વિચારશે। જ્યારે તમે નાણાકીય આંકડા જુઓ છો ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે। સત્ય એ છે કે તેમને યોગ્ય ભાગીદારી મળતી જ નથી। રાહુલ ગાંધીના આવ્યા નિવેદનથી બંધારણ વિરોધી માનસિકતા ફરી જનતા સમક્ષ ઉજાગર થઈ છે। આ મુદ્દે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર પ્રેમચંદ બેરવાજી તેમજ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું। રાહુલ ગાંધીના અનામત દૂર કરવાના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યું। પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર પ્રેમચંદે સંબોધનમાં કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતા અને વિપક્ષના નેતાએ અમેરિકાના પ્રવાસમાં દરમિયાન ભારતમાં આરક્ષણ દૂર કરવા જણાવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષથી દેશમાં શાસન કર્યું તે દરમિયાન રાજકીય હેતુસર સંવિધાનની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો અને સામાજિક ઉદ્દેશોની અપેક્ષા કરી। કોંગ્રેસ પાર્ટીએ ક્યારેક પણ સંવિધાનને મૂળભૂત આરક્ષણ સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઈચ્છા શક્તિ દર્શાવી નથી। કોંગ્રેસ પાર્ટીએ જવાહરલાલ નહેરુના વર્ષ 1956ના સમયે પછાત વર્ગને આરક્ષણ આપવાની કાકા સાહેબ કાલેલકર રિપોર્ટને ફાગવ્યો હતો। નહેરુએ 1961માં મુખ્યમંત્રીને આરક્ષણ મુદ્દે પત્ર લખી જણાવ્યું હતું કે આરક્ષણથી અક્ષમતા ઊભી થશે। કોંગ્રેસ પાર્ટી અને નહેરુએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સામાજિક અને રાજનીતિક જીવનને પૂરું કરવાનો પ્રયાસ કર્યો। गौतम जी और हमारे पार्लियामेंट के सदस्य सम्मान्य दिनेश जी मकवाना जी, आज मैं उस बात के लिए कहना चाहूंगा जहां पर कांग्रेस पार्टी के एक वरिष्ठ नेता माननीय राहुल गांधी जी ने अपनी अमेरिका यात्रा के दौरान जो वक्तव्य दिया। राहुल गांधी जी ने अपनी हालिया अमेरिका यात्रा के दौरान कहा है कि वह आरक्षण हटा देंगे। यह वही धुन है जो राहुल गांधी का परिवार नेहरू के जमाने से गाता आ रहा है। कांग्रेस पार्टी ने 57 वर्षों तक देश पर शासन किया है, लेकिन इस दौरान उसने अपने राजनीतिक उद्देश्यों को साधने के लिए संवैधानिक प्रक्रियाओं का दुरुपयोग किया और सामाजिक उद्देश्य की उपेक्षा की। कांग्रेस ने कभी भी संविधान को मूलभूत आरक्षण सिद्धांतों को सही भावना से और रूप में लागू करने की राजनीति इच्छा शक्ति नहीं दिखाई। मैं इनके इतिहास के बारे में बताऊं तो जवाहरलाल नेहरू जी के बारे में, नेहरू सरकार ने 1956 में पिछड़े वर्गों को आरक्षण देने की काका कालेकर रिपोर्ट को खारिज कर दिया था। नेहरू जी ने 1961 में मुख्यमंत्रियों को पत्र लिखकर कहा कि आरक्षण से अक्षमता और दोयम दर्जे का मानक पैदा होता है। नेहरू जी ने डॉक्टर अंबेडकर जी के सामाजिक व राजनीतिक जीवन को समाप्त करने का षड्यंत्र किया। 1952 में लोकसभा चुनाव में, 1954 में लोकसभा उपचुनाव में डॉक्टर अंबेडकर को हराने का पाप किया है। धारा 370 और 35A को समाप्त कर जम्मू कश्मीर के अनुसूचित जाति वर्ग को 70 वर्ष बाद सामाजिक न्याय व सम्मान देने का काम माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। इसी तरह इंदिरा गांधी जी ने 1975 में इंदिरा गांधी
નેતા અમિત ચાવડાએ એસપીએનને લખિત ફરિયાદ આપી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે બીજેપી નેતા તરવિંદરસિંહ મારવાએ ગત 11 સપ્ટેમ્બરના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આજા નહીં તો आने वाले टाइम में तेरा भी वही हाल होगा जो तेरे दादा का हुआ। ત્યારબાદ 16 સપ્ટેમ્બરના રોજ ભાજપના સહયોગી પક્ષના ધારાસભ્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ ઇનામ આપીશ તેવી ઉશ્કેરણી કરતી જાહેરાત કરી હતી। ભાજપના વિવિધ નેતાઓ અને તેની સાથી પક્ષો દ્વારા કરાયેલ નિવેદનો ધમકી રાહુલ ગાંધીની હત્યા અથવા શારીરિક ઈજા અને દેશના વિપક્ષ નેતાને આતંકવાદી ગણાવતા ભાજપ એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે। આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટિપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભટકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશથી કરવામાં આવે છે, જેથી તેમની વિરુદ્ધ ગુનો નોંધાવવાની માંગ કરી હતી। આજે દેશમાં રાહુલ ગાંધીના રૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે કોઈ રાજકીય લાભ માટે નહીં પણ દેશમાં અમન ચેન ભાઈચારો પ્રસ્થાપિત થાય અને નફરત છોડો ભારત જોડોના નારા સાથે 4000 કિલોમીટરની પદયાત્રા કરી। આખા દેશમાં જ્યારે પણ ક્યાંક ખેડૂતો પર અત્યાચાર થતા હોય, એમના હક અધિકારો છીનવાતા હોય, મહિલાઓનું શોષણ થતું હોય, અત્યાચાર થતા હોય, યુવાઓના રોજગારની વાત હોય, દેશની સરહદોની સુરક્ષાની વાત હોય, નાના વેપારીઓને જીએસટી થી પરેશાનીની વાત હોય કે મોંઘવારી ભ્રષ્ટાચાર સામેનો અવાજની વાત હોય, આજે સડકથી લઈને સંસદ સુધી જો દેશના લોકોનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીએ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીના આરએસએસના નેતાઓ જે અંગ્રેજોની નીતિ મુજબ ચાલે છે, ભાગલા પાડો ને રાજ કરો, ક્યાંક ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડવાના, જે ભય અને ડરની રાજનીતિ થઈ રહી છે, જે ધૃણા અને નફરતની રાજનીતિ થઈ રહી છે અને એના જ ભાગ સ્વરૂપે આજે ભાજપના એક નેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે કે રાહુલ ગાંધી જો એમનો બોલવાનું બંધ નહીં કરે તો એમની હાલત પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવી કરવામાં આવશે। તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં વ્યારા ખાતે રેલી યોજી વ્યારા પોલીસ મથકે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી। વિપક્ષના નેતાને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા તેમજ ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લી ધમકી આપવા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ વ્યારાનગરમાં રેલી કાઢી વ્યારા પોલીસ મથકે ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે, જેમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ અરજીમાં તરવિંદરસિંહ મારવા, સંજય ગાયકવાડ, રવનીત બિંદુ અને રઘુરાજસિંહ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીએ વિરોધ પક્ષનું નેતાનું પદ સંભાળ્યા બાદ એમણે લોકસભાની અંદર હોય કે બહાર હોય બધી જ રીતે સરકારને હંમેશા ભીસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને સરકાર જે કાર્યો કરવામાં નિષ્ફળ ગઈ છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન એમણે દરેક રીતે કરી રહ્યા છે। એનાથી ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીએ હવે નિમ્ન સ્તરે ઉતરીને રાહુલ ગાંધીને તરવિંદરસિંહ મારવાએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે। એવા જ એક બીજા મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ જે શિવસેના જૂથના શિંદે જૂથના ધારાસભ્ય છે, એમણે એક જાહેરમાં એમણે પ્રવચનમાં એમ કીધું કે રાહુલ ગાંધીની જે જીભ કાપી લાવશે એને હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ। એ જ રીતે બે કેન્દ્રીય મંત્રી, એક રવનીતસિંહ બિટ્ટુ જે પંજાબના છે અને અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે, એમણે રાહુલ ગાંધીને મોટા આતંકવાદી કહ્યા છે। એ જ રીતે એક બીજા રઘુવીરસિંહ રાજ જે યુપીના કેન્દ્રીય મંત્રી છે, એમણે પણ રાહુલ ગાંધીને મોટા આતંકવાદી એ જાહેરમાં ઉલ્લેખ કર્યો છે। જે પ્રકારનો વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને વિપક્ષના નેતાની છબી ખરડવાનો જે પ્રયાસ જે ચાલી રહ્યો છે એની સામે અમે આજે ફરિયાદ દાખલ કરવા માટે નામજોગ અમે આ 4 આગેવાનોના નામ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નામે અમે ફરિયાદ દાખલ કરવાની આજે અરજી આપી છે।
આપણી પાસે એક કહેવત છે કે લોભી લોકો ગંદા પૈસા ખાય છે. આ કહેવત સુરતમાં ત્યારે સાચી પડતી હોય છે જ્યારે એક વેપારીએ પોતાના પૈસા સફેદ કરવા માટે અજાણી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. બાદમાં આરોપીઓ તેમને બ્લેકમેલ કરવાની લાલચ આપી કારમાં આવ્યા હતા અને આખી ટોળકી વેપારીના ₹5 કરોડ લઈને ભાગી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. રાંદેર રોડ પર એક મકાનમાં રહેતા વેપારીના ₹5 કરોડની લૂંટ થઈ હતી. લૂંટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બપોરના સમયે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ અને છેતરપિંડીથી અફરાતફરી મચી ગઈ હતી. ઇનોવા કારમાં મુસાફરી કરી રહેલ 4 લોકોએ લૂંટને અંજામ આપ્યો હતો. વેશમાં પાસેથી આરોપીઓ ઝડપાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 6 મહિનાથી બાકી રહેલા નાણાં ઉપાડ્યા માટે 15 દિવસમાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તે બંને આવ્યા, ગાડીમાં પૈસા લઈને આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રવેશ RTGS દ્વાર થશે. ફરિયાદીએ જણાવ્યું કે તે સફેદ રંગની ઇનોવા કાર છે. હાલ તો સામે લાગેલા CCTV કેમેરાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીનું પાવરલૂમનું કારખાનું છે અને ફરિયાદીએ કહ્યું છે કે હવે તે ₹5 કરોડ છે. आज सुबह हरीश भाई हैं, उनके घर दो जो जिनसे उनकी बात हो रही थी कि उनके पास जो कैश मनी है उसको वाइट करना है, और वो वाइट करने के लिए उनकी पहले जिससे बात हुई थी उन्होंने 2 आदमियों का रेफरेंस दिया था, और 2 आदमियों ने 20-22 दिन पहले हरीश भाई का कांटेक्ट किया कि एक कंपनी है जो वाइट RTGS से एंट्री दे देगी, उनके सामने उनको कैश देना है. और उनमें से एक कंपनी सेक्रेटरी है जो कंपनी का आदमी है वो भी आया है. तो आज वो सुबह वो लोग आए थे, उन्होंने वो जो कैश उन्होंने जो 5 करोड़ के आसपास वो बोल रहे हैं वो कैश उन्होंने दिखाई कि उसकी व्यवस्था हो गई है. तो फिर उन्होंने बोला कि आप आज आपको RTGS करवा देंगे, ऐसा बोल के फिर वो जो स्पॉट डिसाइड किया था कि जहाँ कैश वान लेने के लिए आएगी वहाँ पे गए. वहाँ जाने के बाद एक आदमी ने फ़ोन भी किया कि RTGS की एंट्री करवा दो, और फिर वो 2 आदमी जो एक वान थी वाइट कलर की वो आई जगह पे, उसमें ये 2 साथ में जो आदमी थे वो भी बैठ गए, और वो वान वाले हैं उन्होंने ये पैसा उनकी गाड़ी में रख दिया और वो सब चले गए. कोई RTGS की एंट्री उन्होंने उसको दिया नहीं है. श्रीकांत અને शैलेंद्र એવી बात, श्रीकांत और शैलेंद्र ने ऐसा बोला था. श्रीकांत है उसने शैलेंद्र को लेके आया था कि ये एक कंपनी का आदमी है जो उनको वाइट RTGS से एंट्री दे देगा. श्रीकांत और शैलेंद्र दोनों में से कोई भी यहाँ नहीं रहता, दोनों बॉम्बे रहते हैं. इनका एक फ्रेंड है बिपिन भाई शाह करके, जिनसे उनकी बात हुई थी 6 महीने पहले कि वो उनको वाइट करवाना है, और बिपिन भाई ने उनको बोला था कि मेरे पास आदमी है और वो आपका कांटेक्ट करेंगे. पुलिस किस तरह की कार्रवाई कर रही है? अभी तो जो वान में आए थे उसकी तपास चल रही है. ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. PM વિશ્વકર્મા યોજનામાં 18 જેટલા કામોને આવરી લેવામાં આવી છે. આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે. આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે. જે ઉપરાંત PM વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ યોજનામાં સરકાર 3 લાખ સુધીની લોન આપે છે અને જેના કારણે નાના કારીગરો નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. હજુ 2 વર્ષ જેટલો સમય નથી થયો અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કિલ માટેનું એન્વાયરમેન્ટ બનવા માંડ્યું. પ્રધાનમંત્રી શ્રી PM વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના માણસોને, નાના કારીગરોને મદદ કરવા માટેનું એક અદ્ભુત કામ કર્યું. શરૂઆતના તબક્કે તેને તાલીમ આપવાની બાબત હોય, તેને કીટ આપવાની બાબત હોય, તેને બેંક સાથે જોડવાની બાબત હોય, બધું કલેક્ટિવ એક વિચાર કરીને એટલે તાલીમ આપવી,
પ્રોત્સાહિત કરવો, તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તેને સાધનો પહોંચતા કરવા અને સેલે મોટું કંઈ સલાહ મારી શકે એટલા માટે અમે બેંકો સાથે જોડવા એક કલેક્ટિવ વિચાર કરીને પૂરા દેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એક અદ્ભુત કામ કર્યું. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલરામ ખાતે બાલરામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી. જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સૌપ્રથમ બાલરામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાલરામ મહાદેવની વિધિ રીતે પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ બાલરામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આખોલા અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડ વર્કર્સની મુલાકાતે ગયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નિકેતભાઈ ઠાકોર, કિસાન અગ્રણી માવજીભાઈ લોહ, પ્રાંત અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે, બની રહી છે, એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે, લગભગ પૂર્ણતાના આરે છે, એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી. આગામી દિવસમાં આ 15 દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત અહીં લીધી. સિહોર નગરપાલિકામાં ડમી કર્મચારી મામલો ડંકી વિભાગનો રોમજદાર કર્મચારી ચાલુ પગારે 8 મહિનાથી હતો બહારગામ અને તેના સાથે તેનો ભાઈ કામ કરી રહ્યો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાનો વહીવટ દિવસોને દિવસે કથળતો જોવા હોય તેવું દેખાઈ રહ્યું છે. સિહોર નગરપાલિકાના ડંકી વિભાગનો એક કર્મચારી છેલ્લા 8 મહિનાથી સુરત બહારગામ હોવા છતાં તેની જગ્યાએ ડમી કર્મચારી કામ કરી રહ્યો હોવાનું બહાર આવતા પંથકમાં ભારે ચકચાર મચી છે. સિહોર નગરપાલિકાના ડંકી વિભાગના કર્મચારી અરુણભાઈ કાળુભાઈ છેલ્લા 8 મહિનાથી સુરત છે, ત્યારે તેની જગ્યાએ અશ્વિનભાઈ નામનો શખ્સ સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યો છે. આ કર્મચારી છેલ્લા 8 મહિનાથી હાજર ના હોવા છતાં તો પણ તેનો પગાર ચાલુ રાખ્યો અને તેની જગ્યાએ ડમી કર્મચારીને રાખ્યો હતો, જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ બહાર આવતા સિહોરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ અંગે કર્મચારી અરુણભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા 8 મહિનાથી કામે ન હતો, આવતા મારી જગ્યાએ બીજા મારા ભાઈને કામે મૂકવામાં આવ્યો હતો. હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો, પણ ત્યારે સ્ટાફના માણસે મને 3 મહિના જોવો એમ કીધું હતું. જો કે પગાર મારા ખાતામાં જ આવતો હતો, પણ મારો જે પગાર આવતો હતો તે મેં 1 રૂપિયા પણ નથી રાખ્યો. મેં બધો પગાર મારા ભાઈને જ મારી જગ્યા કામ પર હતા તેને ગૂગલ પે દ્વારા આપી દીધો હતો. આ અંગે સિહોર નગરપાલિકાના સુપરવાઇઝર અશ્વિનભાઈએ જણાવ્યું હતું. હું વોટર વર્કર્સ વિભાગ મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું. અરુણભાઈના મમ્મી સહિત પરિવાર સુરત ખાતે રહેતા હોય અને તેમના મમ્મીની તબિયત સારી ના હોય, જેથી તેઓ રાજીનામું આપવા આવ્યા હતા. ત્યારે મેં તેમને એમ કહેલ કે થોડા સમય માટે બીજાને તારી જગ્યા મૂકીને જો. પછી તેના મોટા બાપુના દીકરા ભરતભાઈને મૂકીને તેઓ ચાલી ગયા હતા. તે સમયે આ અંગે ચીફ ઓફિસર સાથે વાત કરી હતી. આરસી દવે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા. ગઈકાલે સોશિયલ મીડિયા મારફત જે વિડીયો વાયરલ થયા એના મારફત જાણવા મળ્યું છે કે સિહોર નગરપાલિકામાં કોઈ કર્મચારી એક કર્મચારીને બદલે બીજા કર્મચારી ફરજ બજાવે છે અને મૂળ કર્મચારીના નામે પગાર ઉધારાય છે. આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અમે તપાસ શરૂ કરી આપેલ છે
અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે. બરાબર 8 મહિનાથી હું કામે નહોતો આવતો. મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે. કોના કહેવાથી? ભરતભાઈ, બરોબર. એ નિવૃત્ત માણસ છે, આઈને જ આપણા સ્ટાફના માણસ હતા. ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીં રાજીનામું મૂકવા જ આવ્યો હતો, પણ કે 3 મહિના સુધી તું જો, પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું. પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા. શું લેવા કે ત્યાં બધું ભણસો. સુરતના માંગરોળ તાલુકાના કછવાડા ગામે પોતાની સાસરીમાં જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઇકને આંતરી 4 જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી, જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી. તે દરમિયાન પોલીસના લોકેશનના આધારે જાણવા મળ્યું કે અપહરણકારોનો નાની નરોલી એક ફાર્મ પર છે, જેને લઈને તરત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, જ્યાં ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓએ માર મારી અધમુખો કરી નાખ્યો હતો. ગઈ તારીખ 19/9/24ના દિવસે કોસંબાથી માંગરોળ જવાના રોડ ઉપર કઠવાડા ગામ પાસે એક મોટરસાયકલ સવાર વ્યક્તિનું હ્યુન્ડાઈ કંપનીની ઓરા ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ માર મારી અને અપહરણ કરીને લઈ ગયા હોવાની એક મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્યને મળેલો, જેના આધારે તાત્કાલિક કોસંબા પોલીસ સ્ટેશનના હદનો બનાવ હોય કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.K. સ્વામી જય જવાન જય કિસાનના હુંકાર સાથે 30 જેટલા ગામના ધરતીપુત્રો આજે 4 ડેમના પૂરથી નીચાણવાળા ગામોની હજારો હેક્ટર જમીનનું ધોવાણના કારણે મુખ્યમંત્રીને રજૂઆત કરશે. હાલાર વિભાગ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખેડૂત સંકલન સમિતિના બેનર હેઠળ બાલંભા ગામે પ્રમુખ દિલીપભાઈ રામપરિયાની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા નજીક આજે 4 ડેમના પૂરથી નીચાણવાળા ગામો મોરડા, માઘપર, સામપર, હીરપર સહિત 30 જેટલા ગામના ખેડૂતો હાલમાં અતિવૃષ્ટિ અને આજે 4 ડેમના પૂરથી નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટમાં થયેલા અતિવૃષ્ટિને કારણે આજે 1, 2, 3, 4 ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી ખેતરોમાં પ્રવેશી ગયું હતું. આના કારણે ખેડૂતોના મુખ્ય પાકો જેવા કે મગફળી, કપાસ, એરંડા, તુવર, અડદ અને ગુવારને ભારે નુકસાન થયું છે. એમાં જે પાણી છોડવામાં આવ્યું તે નીચેના ગામ બાલંબા, સામપર, માધાપર, હીરપર, બાલંબા બધા ગામમાં જે ખેતરોની જે ખેડૂતના જે ખેતરો છે એને ધોવાણ થયું છે. જે સમજો કે આપણે સમજીએ છીએ કે મોલ છે આપણો જે વાવેતર કર્યું તો નુકસાન તો ઠીક, પણ જે ખેડૂતના જે ખેતર જે ધોવાઈ ગયા છે એ બહુ નુકસાની થઈ છે. જ્યારથી આ ડેમ થયો ત્યારથી જ્યારે ડેમમાં પાણી છોડવામાં આવે ત્યારે પણ આ નુકસાન થાય છે. તો આપણે સરકારને રજૂઆત કરવાની થાય છે કે ભાઈ અમને ગમે તે રીતે આનો રસ્તો કરી ટેકનિકલ ઇજનેરી રીતે તમે ગમે તે પ્લાન કરો કે ખેડૂતને નુકસાન ન થાય એવું આપણે એની કણે સરકાર કણે માંગણી કરી છે અને સરકાર કણે વારવાર રજૂઆત કરવાની છે. અમે આ સમાજે બધે નિર્ણય કર્યો છે. આજે 4 ડેમના દરવાજા ખોલવાથી બાલંબા ગામની જમીનને જે નુકસાન થઈ છે એના માટે થઈને આજુબાજુના 5-7 ગામના સરપંચો અને એના ભેગા પ્રતિનિધિઓ બાલંબા ગામે રામાણી પરિવારના ગેસ્ટ હાઉસમાં આજે બાલંબા ગામના અને એ સિવાય બહારથી પધારેલા પ્રતિનિધિઓ હાજર રહી અને માર્ગદર્શન બધાનું લેવામાં આવેલ અને ગમે સંગઠન બનાવી અને આ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરવા માટે થઈ અને બધા સહમત થયા છે. એના માટે સમિતિ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવેલ છે અને બધાનો સાથ સહકાર છે. નુકસાનીમાં કપાસ અને મગફળીને નુકસાની વધારે છે અને કોઈ જમીન આમાં બચેલ નથી. બધાને નુકસાન, બધા ખેડૂતોને નુકસાન થયેલ છે. તો આ નુકસાની માટે થઈને સર્વે કરવાનું કંઈ કામ એ પૂરું થઈ ગયું છે. હવે એના ફોર્મ ભરવાનું સરપંચ શ્રી હિતેશભાઈ બાલંબા ગ્રામ પંચાયતની કચેરી બપોર 3 વાગ્યા પછી આ કાર્ય ચાલુ કરશે અને બધાને સંતોષ થાય એ જાતનું કરવાનું થાય. ઉપર 27 તારીખના રોજ ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં
રાત્રે 9:30 વાગે ડેમના પાટિયા પહેલાં 10 પાટિયા ખોલે, ત્યાર પછી 18 પાટિયા ખોલે અને સવાર પડતા 58 ગેટ ખોલતા પુષ્કળ પાણીનો નિકાલ કરતા નીચેના ગામની સરેરાશ જમીન 100% સંપૂર્ણ રીતે નદીની છલકાતા સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે. ખૂબ ધોવાણ થયું છે, પાક સંપૂર્ણ ફેલ થયો છે. સરકારને અમારી નમ્ર અરજ છે કે આ જેમ બને તેમ જલ્દી. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.